થાય છે અને ચાલતા ચાલતા રસ્તામાં કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે. માં ખોડલ ત્યાં જઈ અને જોવે છે તો દીકરાનું માથું ખોળામાં લઈને માં વિલાપ કરે છે અને કહે છે કે અરે બેન, શું કામ રડે છે? અરે માં, મારા દીકરાને સાપે ડંખ દીધો છે. અને આટલું સાંભળીને ત્યાં તો ખોડિયારમાં બોલ્યા કે ક્યાં ગયો એ સાપ? અહીંયા હાજર થા, નહીં તો માં ખોડલની આણ છે. અને ત્યાં તો ફૂફાડા મારતો સાપ ત્યાં હાજર થયો. એટલે ખોડિયારમાં બોલ્યા કે હે સાપ, આ બાળકનું ઝેર ચૂસી લે, નહીં તો તને બાળીને ભસ્મ કરી દઈશ. અને સાપે તરત જ ત્યાં ડંખ માર્યો અને ત્યાંથી ઝેર ચૂસી લીધું અને બાળક ઊભો થઈ ગયો અને માતાજીને પગે લાગીને હાલતો થયો. અને હવે સાપ માતાજીને કહે છે કે હે માતાજી, મને આ નાગના સ્વરૂપમાંથી મુક્તિ આપો. ત્યારે માં ખોડલ બોલ્યા કે જા, આજથી તું ખેતલા બાપા તરીકે જગમાં પૂજાઈશ અને તને નાગના સ્વરૂપમાંથી મુક્તિ આપું છું. પણ વીર ખેતલા, હું પાલડા ગામની વાવે જાઉં છું.